શું તમે પણ જ્યારે અડદિયા બનાવો છો ત્યારે પરફેક્ટ અને એકદમ પોચા નથી બનતા? તો હું આજે તમને અડદિયા બનાવવાની એકથી બે એવી ટિપ્સ આપીશ ને કે અડદના લોટને આપણે કેવી રીતે શેકવો, કેટલો શેકવો અને અડદિયા કેવી રીતે બનાવવા. તો આ રીતે તમે બનાવશો ને તો પહેલી વારમાં અડદિયાના માસ્ટર બની જશો. એટલા મસ્ત બનીને તૈયાર થઈ જશે, મારી ગેરંટી છે. તો ચાલો બનાવીએ. તો અડદિયા બનાવવા માટે 500 ગ્રામ જેટલા અહીંયા મેં અડદનો કરકરો લોટ લીધેલો છે. હવે આ અડદનો લોટ કોઈ પણ સુપર મોલમાં તમને પછી તમને ઘંટીએ પણ આ અડદનો લોટ તમને મળી જશે. એકદમ કરકરો લોટ લેવાનો છે. આ રીતનો દાણેદાર હશે ને તો અડદિયા જરાય ચીકણા નહીં થાય, એકદમ પરફેક્ટ પોચા બનશે. હવે અડદના લોટને આપણે એક વાસણની અંદર એડ કરી લઈશું. હવે અડદના લોટને છે ને આપણે દાબો દેવાનો છે. આ પ્રોસેસને એવું કહેવામાં આવતું કે દાબો દઈને જો તમે અડદિયા બનાવો ને તો એ અડદિયા એટલા પરફેક્ટ અને મસ્ત બને. તો આ જૂની રીત છે. જો તમને ના ફાવે તો પણ હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે અડદિયા બનાવવા. તો અહીંયા મેં મોટી 4 ચમચી ઘીને ગરમ કર્યું છે. દૂધને એકદમ ઠંડુ રાખીશું. ફ્રીઝમાં મૂકેલું ચિલ્ડ દૂધ લેવાનું છે. 1/4 કપ દૂધ એડ કરીશું અને ઘી બંનેને આ રીતે એકસાથે એડ કરતું જવાનું છે. અહીંયા આ રીતે સરસ રીતે બંને વસ્તુને મિક્સ કરવાની છે. હવે આ રીતે મિક્સ કરીને હાથની મદદથી મસળી લઈશું, જેથી એકદમ લોટ છે ને એ પરફેક્ટ રહેશે અને એકદમ દાણેદાર અડદિયા બનીને તૈયાર થઈ જશે. તો અત્યારે ઘી થોડું ગરમ છે એટલે આ રીતે હું ચમચીની મદદથી મિક્સ કરું છું. થોડું ઠંડુ થાય ને એટલે બંને હાથની હથેળીની મદદથી આપણે ઘસીને લોટને સરસ એવો કરી લઈશું. તો આ પ્રોસેસ કરવાથી અડદિયા એકદમ પરફેક્ટ અને આપણા દાદી નાનીની જૂની રીત છે કે આ રીતે અડદિયા જો બનાવશું ને તો અડદિયા એકદમ અંદરથી પોચા બનશે. હવે જો તમને આ રીત ના ફાવતી હોય ને તો જ્યારે તમે લોટ શેકો ને ત્યારે એની અંદર 1/4 કપ જેટલું દૂધ એડ કરી દેજો અને પછી લોટ શેકશો ને તો પણ ચાલશે. પણ જો આ રીતે કરશો ને તો રિઝલ્ટ તમને પરફેક્ટ મળશે. તો બસ આ રીતે હથેળીની મદદથી લોટને સરસ રીતે ઘસવાનો છે, જેથી ઘી અને દૂધ બંને છે ને મિક્સ થઈ જશે. તો મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે, એકદમ દાણેદાર ટેક્સચર આવ્યું છે. હવે આ લોટને છે ને આપણે પ્રેસ કરીને એને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. તો બસ જે વાસણમાં લોટ મિક્સ કર્યો ને એને જ આ રીતે હાથની મદદથી દબાવી લઈશું અને લોટને રેસ્ટ આપવાથી લોટ સરસ રીતે મસ્ત મજાનો સેટ થઈ જશે. તો બસ આ રીતે લોટને મેં અહીંયા 15 મિનિટ રેસ્ટ આપ્યું છે. 15 મિનિટ પછી આપણે લોટને છે ને હવે ચાળવાનો છે. જો તમારે ના ચાળવો હોય ને તો પણ હું તમને એક ઇઝી પ્રોસેસ બતાવું છું. તમે મિક્સર જારની અંદર એડ કરીને પણ એકદમ દાણેદાર પાવડર તૈયાર કરી શકો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ ફાઇન નથી કરવાનો. પલ્સના મોડ પર 1 થી 2 વખત પીસશો ને તો પણ થઈ જશે. પણ હું એકદમ જૂની રીતે તમને બતાવું છું. આ રીતે ઘરમાં રહેલો ઘઉંના ચાયણાની મદદથી કે નાના હોલવાળો કોઈ પણ ચાયણો લઈ લેવાનો છે. વધારે મોટા હોલવાળો નથી લેવાનો, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈને ઘસી લઈશું. બસ જો આ રીતે તમે ઘસી લેશો ને તો નીચે એકદમ દાણેદાર સરસ એવું ટેક્સચર તૈયાર થઈ જશે. તો લોટને આ રીતે કન્ટિન્યુ આપણે ઘસતા રહેવાનો છે. હું અહીંયા 500 ગ્રામ અડદિયાનું તમને માપ આપું છું. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ને એટલો તમે બનાવી શકો. તો સરસ રીતે લોટને મેં અહીંયા ચારણાની મદદથી ઘસી લીધેલો છે અને લોટનું ટેક્સચર હું તમને બતાવીશ કે કેટલું સરસ આવ્યું છે. એકદમ દાણેદાર અને જે દાણો હોય ને એ આપણને દેખાઈ પણ રહ્યો છે. એકદમ છૂટો છૂટો અને મસ્ત લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો બસ અડદિયાની પ્રોસેસની અંદર આ રીતનો લોટ હશે ને તો તમારા અડદિયા ખરેખર પોચા અને મસ્ત બનશે. તો લોટ તમે નજીકથી જુઓ કે કેટલો સરસ એવો દાણેદાર ટેક્સચર આવ્યું છે. લોટ તૈયાર છે. હવે એને સાઈડમાં રાખીશું. હવે આપણે એક કડાઈની અંદર મોટા 3 ચમચા જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય ને એટલે અહીંયા મેં 100 ગ્રામ જેટલો ગુંદ લીધેલો છે. તો આ રીતે ગુંદ પણ તમને અત્યારે ઇઝીલી પેકેટમાં મળી જશે. આ બાવળનો ગુંદ છે. તો આ રીતે ગુંદને થોડો થોડો એડ કરીશું અને ગુંદ ફૂલી જાય ને એટલે આ રીતે ફેરવતા રહીશું કન્ટિન્યુઅસ અને એને તળી લઈશું. મેં અહીંયા બધું જ ગુંદને તળીને તૈયાર કરી દીધેલો છે. હવે 500 ગ્રામ જેટલું આપણે ઘી લઈશું. જ્યારે તમે 500 ગ્રામ અડદનો લોટ લેતા હોય ને ત્યારે 500 ગ્રામ ઘી લેવાનું અને જે ગુંદ તળવા માટેનું ઘી છે ને એ આપણે અલગથી લેવાનું. એટલે ટોટલ અહીંયા આપણે 550 ગ્રામથી 600 ગ્રામ ઘીનો ઉપયોગ થશે. હવે ઘીની અંદર જે શેકેલો લોટ છે ને એ એડ કરી દેવાનું. મેં તમને આગળ બતાવ્યું કે દાબો દીધા વગર કેવી રીતના અડદિયો બનાવો. તો આ લોટ અને ઘી જ્યારે મિક્સ કરો છો ને ત્યારે તરત જ અહીંયા 1/4 કપ જેટલું દૂધ એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું. ઘરની કોઈ પણ વાટકીની મદદથી પણ તમે માપ સેટ કરી શકો છો. તો પણ અડદિયો તમારો પોચો બનશે. તો
આ રીતે દાબો દીધા વગર દૂધ તમે પાછળથી એડ કરી શકો. હવે ઘી અને અડદના લોટને એકદમ લો ગેસની ફ્લેમ પર કન્ટિન્યુઅસ આપણે શેકવાનો છે. લોટ શેકાતા ઘડિયાળમાં જોઈને 10 થી 12 મિનિટનો ટાઈમ લાગશે. અને જો તમને એ રીતે ના ખબર પડતી હોય તો લોટને બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. તો આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ને તે તળિયે નીચે બેસી જશે. એટલે જ્યારે અડદિયા બનાવો છો ત્યારે જાડું વાસણ લેવાનું જેનાથી લોટ નીચે બેસે નહીં. અને અડદનો લોટ થોડો ચીકાસવાળો હોય છે એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. લોટ તમે જેમ જેમ શેકશો ને એમ ઘી છૂટું પડશે ને લોટ એકદમ હળવો થઈ જશે. તો તમે જોઈ શકો છો લોટનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે, લોટ હળવો થઈ ગયો છે. અને હવે તમે રિઝલ્ટ જુઓ કે એકદમ લોટ છે ને એ ફ્લફી થઈ ગયો છે, લિક્વિડ ફોર્મમાં થઈ ગયો છે. અને ઘી છે ને થોડું થોડું એમાંથી છૂટવા લાગ્યું છે ને બધું જ ઘી ઉપર આવી ગયું છે. તો 10 થી 12 મિનિટની અંદર લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે. કલર પણ આ રીતનો આવવો જોઈએ, બ્રાઉન કલર. જો અડદનો લોટ કાચો હશે ને તો અડદિયા તમારા ચીકણા બનશે, ખાવામાં જરાય મજા નહીં આવે, દાંતમાં ચોટશે. એટલે આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતનો પરફેક્ટ લોટ શેકવાનો છે. ઘી બધું જ બબલ્સ થઈને ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું ઘી ઉપર આવી જાય ને તો પણ ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું અને 1 થી 2 સેકન્ડ હવે એને હલાવી લઈશું. હવે અડદિયાની અંદર હું માવો એડ કરી રહી છું. જો તમારે માવો એડ ના કરવો હોય ને તો તમે 1 વાટકી ભરીને ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો. આ સ્ટેજ ઉપર મેં અહીંયા 200 ગ્રામ જેટલો માવો મોળો લીધેલો છે. તો આ રીતના મોળો માવો પણ તમે એડ કરી શકો. આનાથી અડદિયા પોચા બનશે. અને મેં કીધું એ રીતે અડદિયાની અંદર જો માવો ના એડ કરવો હોય તો ઘરની દૂધની મલાઈ પણ એડ કરી શકો. મેં તમને બંને રીત કહી દીધી, તમે કોઈ પણ રીતથી અડદિયા બનાવી શકો. હવે માવો છે ને એ આ રીતે લોટની અંદર થોડો શેકાવા દેવાનો છે. લગભગ 2 થી 3 મિનિટ છે ને સરસ રીતે માવો લોટની અંદર શેકાઈ જશે. એને કોઈ અલગ રીતે શેકવાની પણ જરૂર નથી. સરસ માવો શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. ચાસણી કરવા માટે અહીંયા મેં 400 ગ્રામ ખાંડ લીધી છે. હું વધારે ગળ્યા નથી બનાવી રહી. જો તમે અડદિયાના 500 ગ્રામ માપથી થોડા સ્વીટ બનાવવા હોય તો 500 ગ્રામ અડદનો લોટ અને 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ ઘી આ રીતનું માપ પણ લઈ શકો છો. પણ હું 400 ગ્રામ ખાંડ એડ કરી રહી છું અને 1/4 કપ જેટલું પાણી એડ કરીશું, એટલે કે ખાંડ ડૂબે એટલું. હવે ખાંડને હાઈ ગેસની ફ્લેમ પર પહેલાં તો ગરમ કરીને પીગળાવી દઈશું. એ પછી લો ગેસની ફ્લેમ કરીને 1 તારની ચાસણી લેવાની છે. તમે આંગળી અને અંગૂઠાની અંદર આ મિશ્રણને લેવાનું છે અને 1 તાર બનવો જોઈએ, તાર તૂટવો ના જોઈએ. આ રીતે બસ 1 તારની ચાસણી આવી જાય ને એટલે ચાસણીને તરત જ આપણે જે લોટ શેકેલો હતો ને માવોને બંને એની અંદર એડ કરવાનું છે. અને હા, ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે હવે ગેસ ચાલુ કરવાનો કે નહીં. તો ના, ગેસ જરાય ચાલુ નથી કરવાનો. બસ આ રીતે કડાઈને આપણે નીચે ઉતારીને થોડું મિશ્રણ તો ઠંડુ થઈ જ ગયું હોય એ પછી જ આપણે આ રીતે ચાસણી એડ કરવાની છે. અને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ને એટલે તરત જ ઘટ થવા લાગશે. તમે રિઝલ્ટ જોઈ શકો છો. તો બસ આ રીતે ચાસણી અને લોટ માવો બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ઘણા લોકો એમને પણ અડદિયા બનાવતા હોઈએ છીએ, પણ જો શિયાળાની ઠંડી છે તો અડદિયા છે તો આપણે ભરપૂર પ્રમાણમાં આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું. તમે વધારે ઓછી ક્વોન્ટિટીમાં એડ કરી શકો છો. મેં અહીંયા ગુંદર પણ થોડો વધારે એડ કર્યો છે. તમે 50 ગ્રામ ગુંદ પણ એડ કરી શકો. પણ જો આ બધી જે વસ્તુ છે ને એ શિયાળામાં ખાવાની મજા આવતી હોય છે. કમરના સાંધાના દુખાવા માટે ગુંદ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે બધો જ તળેલો ગુંદ એડ કરીશું. 1 મોટો બાઉલ જેટલું અહીંયા મેં નારિયેળને છીણીને એડ કર્યું છે. સૂકું નારિયેળ અહીંયા મેં છીણીને એડ કર્યું છે, એ પણ અહીંયા આપણે મિક્સ કરવાનું છે. હવે 1 મોટો બાઉલ જેટલા બદામના ટુકડા અને પોણો બાઉલ જેટલો અહીંયા મેં કાજુના ટુકડા લીધા છે. તમે તમારી રીતે કાજુ અને બદામ વધારે કે ઓછું કરી શકો છો. આની અંદર તમે અખરોટના ટુકડા પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા કાજુ, બદામ અને ટોપરું જ એડ કર્યું છે. બસ હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. જ્યારે અડદિયા બનાવો ને ત્યારે થોડું મિશ્રણ ગરમ હોવું જોઈએ. ઠંડુ થશે ને તો અડદિયા નહીં સરખા વળે. એટલે આ બધી પાછળની જે પ્રોસેસ છે ને ચાસણી એડ કર્યા પછી એ બધી થોડી આપણે ઝટપટ કરવાની છે. તો આ રીતે આપણે જલ્દીથી એને મિક્સ કરી લઈશું. અને હવે અહીંયા હું અડધી ચમચી જેટલો અડદિયાનો મસાલો કે પછી તમે બાદિયાનો પાવડર એડ કરી શકો છો. તો અહીંયા મેં અડધી ચમચી બાદિયાનો પાવડર એડ કર્યો છે, 1 મોટી ચમચી સૂંઠ પાવડર એડ કર્યો છે. અને જો તમારે અડદિયાનો મસાલો એડ કરવો હોય ને તો 1 મોટી ચમચી એડ કરી દેજો. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. હું અત્યારે અડદિયાનો કોઈ મસાલો નથી એડ કરી રહી, એટલે મેં બાદિયાનો પાવડર અને સૂંઠ પાવડર એડ કર્યો છે. બસ તરત જ મિક્સ કરીને એક પ્લેટમાં કાઢતા જઈશું. થોડું થોડું મિશ્રણ આ રીતે લેતા જઈશું અને અડદિયા બનાવતા જઈશું. જો
મિશ્રણ તમને એવું લાગે ઠંડુ થાય છે તો લો ગેસની ફ્લેમ પર ફરીથી ગરમ થોડું કરી લેજો અને પછી અડદિયા બનાવજો તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. કેમ કે અત્યારે શિયાળાની સિઝન છે એટલે ઘી તરત જ જામવા માંડશે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે અડદિયા બનીને તૈયાર થયા છે અને અડદિયા એકદમ અંદરથી પણ પોચા થયા છે. જરૂરથી મારી આ રીતે એક વખત ટ્રાય કરજો. તમે પણ પહેલી વખતમાં જ અડદિયા એટલા સરસ બનાવશો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.